સુરત ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી જતા 100 જેટલી બસના વ્હીલ થંભી ગયા હતા। કંપની દ્વારા ડ્રાઈવરોને સમયસર પગાર નહીં મળતા હડતાલ પર ઉતરવી પડ્યા હતા। સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસ સેવાનો શહેરના નાગરિકો લાભ લઈ એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી મુસાફરી કરી રહ્યા છે। રિક્ષા ભાડા મોંઘા થતા કેટલાક ગરીબ શ્રમજીવી પરિવારના લોકો આ બસનો લાભ લેતા જોવા મળે છે। ત્યારે શનિવારે અચાનક બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતરી જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભેસ્તાન સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવરો ભેગા થયા હતા અને હડતાલ પર ઉતરી 100 જેટલી બસ થંભાવી દીધી હતી। બસ ડ્રાઈવરોને પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાના કારણે હડતાલ પાડી હતી। ઈએસઆઈસી અને પીએફ કપાતો હોવા છતાં કોન્ટ્રાક્ટ નંબર નહીં અપાતા ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો હતો। તો કોન્ટ્રાક્ટરે હુકમ કર્યો હતો કે અકસ્માત કરશો તો નુકસાની ડ્રાઈવરે ભરવાની રહેશે। જેથી ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી જાહેર હડતાલ કરી હતી। તેમજ છેલ્લા 1 મહિનાનો પગાર બાકી હોવાનું સામે આવ્યું હતું। 52 દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં નહીં આવતા આખરે બસ ડ્રાઈવરોએ હડતાલનું પગલું ઉગામ્યું હોવાનું જાણવા મળ્યું હતું। કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22,500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે, કોઈ પ્રૂફ નથી, પગાર શીટ બી નથી આપતા। પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી। એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો, કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી। 15 તારીખ 18 તારીખ 20 તારીખ થઈ જાય છે ભાઈ। અડધા ડ્રાઈવરોને આપ્યું છે, અડધાનો 25 ડ્રાઈવરોનો બાકી છે। આવશે એવું કરીને વાયદા કરે છે, એટલે અમે લોકોએ હડતાલ 100 બસ ઊભી છે। દર મહિને આ લોકો 3 મહિનાથી કે નવી કંપની છે તો આ મહિના ચલાવ્યો એમ કરીને 20 તારીખ 22 તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે। બરાબર, મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું, ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે। તો બધા એમ જ એ જ ઇસ્યુ છે। પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ, અમારું એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નહીં। આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં, અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ। પીએફ મેડિકલ ઇસ્યુ આ બધું આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ, અમે કંઈ અમારી જોડે પ્રૂફ જ નથી।